ગયા વસરાજ દાદાના ધામે ને જોવા મળી ગયું અમને કાળું જાદુ. તો કહાનીમાં કઈ કેવું છે મિત્રો? આજ તો છે ડુંડાસ વસરાજ દાદાનું હવન, તો અમે બધા જાવીશું ત્યાં. પછી ગાડીને પાઈ દીધું પાણી. અચ્છા. અને પછી ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા વસરાજ દાદાના સેવાકીય કેમ્પે. જા કરી નાખ્યો અમે નાસ્તોમાં હતું ફાફડી ચા અને તળેલા મરચા. અચ્છા. અને પછી ફાઇનલી પહોંચી ગયા મિત્રો અમે ડુંડાસ વસરાજ દાદાના ધામે. અને પછી અમે આવી ગયા પગે લાગવાનું, બોલાવી નાખી વસરાજ દાદાની જય બોલો વસરાજ દાદાની. અને આ કળયુગ છે મિત્રો, અહીંયા કોઈ પણ શુભ કાર્ય થતું હોય, બાદણું ન થાય તો એ શુભ કાર્ય જ ન કહેવાય ને. અને આ છે અમારા વીર વસરાજ દાદા. મિત્રો મેં તો દર્શન કરી લીધા, હવે તમે પણ દર્શન કરી લ્યો. અને અવળી ઉંમરે કામ કરતા છોકરાને જોઈ મને સહન ન થયું, મેં બટકાઈ લીધી જીરું સોડા. પછી અમે લઈ લીધા 45 લાખના 2 ટ્રક, કારણ કે હવે કાયદેસર કરવાના છે 2 નંબરના ધંધા. અને પછી ફાઇનલી બટકાઈ નાખ્યો અમે બરફનો ગોળો. પછી લઈ લીધી અમે રિમોટ વાળી મોટર ને પછી ફાઇનલી પગી ગયા અમે ભવાની. અને આ મિત્રો તમને એક વાત કહી દો, હેવન ઓફ ધ બેસ્ટ, દુનિયાનું મસ્ત ફરવા લાયક સ્થળ એટલે કે ભવાની, જ્યાં દરિયાનો કિનારો ને ઠંડો ઠંડો પવન. હા. પછી મેં દિલ દોરીને લખ નાખ્યું મારી કાળીનું નામ. મેં સાંભળ્યું હતું કે અહીંયા લખવાથી હાસું થાય છે, પણ ખોટું છું. પછી મોદીજી આવી ગયા અમારી ઘરે ચા પીવા. પછી હું વયો જો દરિયામાં નાવા, પણ ટાઢું પાણી લાગ્યું પાછું આવી ગયું. તો તમને જો વ્લોગમાં મજા આવી તો હવે મળશું આપણે